સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ ઉમેદવારોની યાદી જાહેર કરવાની તૈયારીમાં છે। એ જ દરમિયાન જૂનાગઢ જિલ્લાની માંગરોળ નગરપાલિકાની ચૂંટણીને લઈ આજે નવા સમાચાર મળ્યા। માંગરોળ નગરપાલિકામાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધન કરી ચૂંટણી લડે તેવા સંકેત મળી રહ્યા છે। રાજ્ય સ્તરે આપ સાથે કોઈપણ પ્રકારનું ગઠબંધન નથી થવાનું તે અંગે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ સ્પષ્ટતા કરી ચૂક્યા છે। જો કે સ્થાનિક સ્તરે આપ અને કોંગ્રેસના સ્થાનિક નેતાઓ વચ્ચે સમજૂતી થાય તો જિલ્લા સ્તરે તે ગઠબંધનને અનુમતિ આપવાના સંકેત પણ મળી રહ્યા છે। એટલે જ આ સંજોગોમાં માંગરોળમાં આપ જ્યાં ઉમેદવાર ઊભા રાખે તે બેઠક ઉપર કોંગ્રેસ ઉમેદવાર ઊભા ન રાખે અને કોંગ્રેસના ઉમેદવાર ઊભા હોય ત્યાં આપ ઉમેદવાર ઊભા ન રાખે તે પ્રકારની સમજૂતી થાય તેવી શક્યતા છે। ખુદ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશી આ અંગે સ્પષ્ટતા કરી ચૂક્યા છે તો આપ તરફથી ઈસુદાન ગઢવીએ આ જ પ્રકારના સંકેત આપ્યા છે। કોઈ જગ્યાએ સ્થાનિક સમીકરણોમાં સ્થાનિક કક્ષાએ એવું લાગે કે ગઠબંધન કહ્યું છે કે અથવા અમુક બેઠક ઉપર અન્ય પક્ષની જરૂરિયાત પ્રમાણે લડવા દેવા માટેની એમની દરખાસ્ત આવી છે તો અમે એ દિશામાં સ્થાનિક લેવલે નિર્ણય કરવા માટેની સત્તા પણ સ્થાનિક સંગઠનને આપેલી છે। કોંગ્રેસ પક્ષે ઉમેદવારની પસંદગી પણ સ્થાનિક કક્ષાએ કરવાનું નક્કી કર્યું છે અને ઉમેદવારની પસંદગી માટેની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે। 28, 29, 30 સ્થાનિક કક્ષાએ જે તે શહેર જિલ્લામાં નગરપાલિકા વિસ્તારમાં ઉમેદવારોની પસંદગીને આખરી ઓપ આપવામાં આવશે। સ્થાનિક લેવલે આમ આદમી પાર્ટીએ સ્થાનિક લેવલે પૂરી સત્તા આપી છે। જે પણ નગરપાલિકાના પ્રભારીઓ જિલ્લા પ્રમુખો નક્કી કરશે કોંગ્રેસના નેતૃત્વ ત્યાં લોકલ સાથે મળીને જે પ્રપોઝલ આપશે એ અમે સ્વીકારવાના અમે નક્કી કર્યું અને એના ભાગરૂપે માંગરોળ જે નગરપાલિકાની ચૂંટણી છે એમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન થયું છે। બીજી પણ કેટલીક નગરપાલિકાઓની ચૂંટણીઓમાંથી અમારી પાસે પ્રપોઝલ આવી રહી છે। કેટલીકમાં હજી સીટને લઈને અસમંજસ છે।